નારાયણ વિદ્યાવિહારમાં કારગિલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિ. બોલાવ નારાયણ વિદ્યાવિહારમાં બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના, સમર્પણ અને સાહસ જેવા ગુણો વિકસે તે માટે શનિવારે કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ. આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને વીરાંજલિ આપીને યાદ કરાયા. શૌર્ય ગીતો અને કારગિલ ગાથા દ્વારા દેશભક્તિનું ભાવાવરણ ઉભું કર્યું. કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે પીએસઆઈ વૈશાલીબેન આહિર ઉપસ્થિત રહ્યા. આચાર્ય મહેશ ઠાકર સહિત સ્ટાફ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ કારગિલ વિજય દિવસ ઉજવ્યો. આજે નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે અમને એક કારગિલ વિજય દિવસ માટે સૈનિકોને શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેને અમે આજે સૈનિકો જે શહીદ થયા છે, વીર સૈનિકોને આજે અમે શ્રદ્ધાંજલિ આપવાના છે. અને અત્યાર સુધીનામાં મેં કદાચ આ પહેલું આમંત્રણ અને પહેલું એવું જોયું છે આ સ્કૂલની અંદર કે જે કારગિલ વિજય દિવસ ઉજવે છે, કે જે ખરેખર લોકો એ જે બલિ આપેલી હતી, એ જે યુદ્ધ અને જે મહત્ત્વનો ભાગ છે આપણા ભારતનો, એ ભૂલી ગયા છે. તો ખાસ કરીને વિદ્યાર્થીઓને એ બતાવવાની જરૂર છે